હમણાં જ નીટનું પેપર ગયું બરોબર, રવિવારે નીટનું પેપર જે 15 થયું તમને ખ્યાલ હશે જ બધાને બરોબર. એ પેપરમાં બહુ એક અગત્યની વસ્તુ એ જોવા મળી, એક નાનકડી મારે ખાલી ચર્ચા કરવી છે, જાજી કોઈમાં આપણે સમય નહીં લઈએ, કે પેપર બહુ ઇઝી હતું ફિઝિક્સનું. બહુ ઇઝી પ્રશ્ન, એવા પ્રશ્નો હતા કે જે પ્રશ્ન મેં તમને જે તે સમયે હોમવર્કમાં દઈ દીધા હોય એવા પ્રશ્નો સીધા નીટમાં પૂછેલા હતા. એટલું એ હદનું ઇઝી પેપર હતું. પણ સાહેબ મહત્વની વાત આમાં એ છે કે તમે એટ અ ટાઈમ કેવું ટેમ્પરામેન્ટ મેન્ટેન કરેલું છે, કેવી રીતે તમે એને અટેમ્પ્ટ કરો છો એના ઉપર આધાર રાખે છે. તેમ છતાં 150 ઉપર માર્ક્સ આવાવાળા સ્ટુડન્ટ્સની જે સંખ્યા છે એ ઓછી છે ફિઝિક્સની બાબતમાં હું ચર્ચા કરું તો બરોબર. પેપર થોડું ઇમ્બેલેન્સ પણ હતું, પણ એ હર વખતે હોય જ છે એ પ્રકારે જ હતું. ઇમ્બેલેન્સનો મિનિંગ એવો થાય કે તમે એવું વિચારતા હોય કે આ ચેપ્ટરમાંથી આટલા પ્રશ્નો પૂછાવો જોઈએ, એટલામાંથી એટલા પ્રશ્નો ન પૂછાયેલા, એવું બની શકે, એવું બનેલું છે બરોબર. એટલે એનું જે આખું એનાલિસિસ પેપર બહુ ઇઝી પેપર કાઢેલું હતું, આવું એક્સપેક્ટેડ જ નહોતું બરોબર. અથવા ટીચર્સની ક્વોલિટી ડિટેક્ટ ન થાય એવું આ પેપર હતું કે કોઈ પણ એલફેલની આગળ તમે પણ સ્ટડી કરેલું હોય તો પણ આમાં માર્ક્સ આવી શકે એવું પેપર હતું. આટલું ઇઝી એક્સપેક્ટ નેક્સ્ટ યર થશે એવું તમે જરા પણ વિચારતા નહીં. આ વખતે એવી પોસિબિલિટીઝ છે કે કોવિડને લીધે બરોબર આ પ્રોબ્લેમ થયેલો છે અને પેપર થોડુંક આટલું સહેલું કાઢેલું છે. આવું એક્સપેક્ટેડ જ નથી, અમને એક્સપેક્ટેડ નથી આવું પેપર હોય કોઈ દી બરોબર. એટલે એવું તમે જરાય એવું મગજમાં એવી ગ્રંથિ બાંધીને ન રાખતા કે ચલો નીટનું પેપર આટલું ઇઝી છે તો આવતા વર્ષ છે આટલું ઇઝી નીકળશે. ખોટી વાત છે. તમારે પેપર હાર્ડ પેપરની જ તૈયારી કરીને બેસવાનું છે. ફિઝિક્સનું આટલું સહેલું કોઈ કાળે નીકળે નહીં એવી રીતે આ નીકળેલું છે પેપર, કોઈ કાળે ન નીકળે આટલું સહેલું પેપર રેડી. એટલે થોડુંક આ બધી વસ્તુને થોડીક ધ્યાન રાખીને વર્કિંગ આપણે કરવાનું રહેશે રેડી. સો પ્લીઝ બી અવેર ફોર ધેટ. ગોચા ન થાય, ધ્યાન રાખજો. આ ચેપ્ટરની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી 3 MCQ નીટમાં પૂછેલા હતા અને 3 MCQ બહુ ઇઝી પૂછેલા હતા. એમાંથી જે 2 MCQ હતા એ 2 MCQ અવરોધકતાનો તાપમાન સાથેના સંબંધના હતા. એક પ્રશ્ન હતો કોપર માટે અવરોધકતા વર્સિસ તાપમાનનો ગ્રાફ શું થાય, રો વર્સિસ ટી નો આલેખ શું થાય કોપર માટે. તો સિમ્પલ છે, ઈ ગ્રાફ તમને આવો મળે, ગ્રાફ આવો થાય. કારણ કે જેમ ટેમ્પરેચર વધે એમ ધાતુમાં અવરોધકતા શું થતી જાય, વધતી જાય. આનો ગ્રાફ આવો થાય. બીજો અવરોધકતા વિરુદ્ધ તાપમાન ઉપરથી સંબંધ હતો કે કેના માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફાની કિંમત ઋણ હોય. આલ્ફાની કિંમત ઋણ કેના માટે હોય? પ્રશ્ન હતા વાહકો, ફક્ત અર્ધવાહકો, ફક્ત અવાહકો કે ડી અર્ધવાહકો અને વાહકો. એટલે પહેલું આવું હતો ઓપ્શન, વાહકો, અર્ધવાહકો, અહીંયા લખેલું હતું ફક્ત અર્ધવાહકો, પછી ફક્ત અવાહકો અને પછી ચોથું હતું અર્ધવાહક અને અવાહકો બંને. બરોબર. તો કરેક્ટ આન્સર છે, મોટા ભાગના સ્ટુડન્ટ્સ આ કરીને આવ્યા છે. કરેક્ટ આન્સર આવશે અર્ધવાહકો અને અવાહકો. શું કામ? તમે થોડુંક વિચારો. જેમ ટેમ્પરેચર વધે એમ જે n છે એની કિંમત અવાહકોમાં વધી શકે. શું કામ વધી શકે? ટેમ્પરેચર વધશે તો બોન્ડના ઇલેક્ટ્રોન છે વધારે ગતિ ઉર્જા ધરાવે, એ પોતે વધારે અસ્થાયી થાય અને અસ્થાયી થવાને લીધે બોન્ડ બ્રેક કરે એટલે n ની કિંમત વધે. n ની કિંમત વધે ρ આવું ફોર્મ્યુલા હતું m/ne² * τ. બરોબર. આ ટાઈપનું ફોર્મ્યુલા હતું. આ ટાઈપનો m/ne² τ આ ટાઈપનું ફોર્મ્યુલા હતું. આખું તમને જોયેલું હશે, તમને ખ્યાલ હશે બરોબર. એટલે આવી આખી એની પ્રોપોઝનાલિટી હતી, યાદ કરો. m proportional to 1/n into tau આવી પ્રોપોઝનાલિટી હતી. એટલે n વધવાની લીધે ρ ઘટે. એટલે આવું અવાહકોમાં કોણ જોવા મળે? એટલે ખાસ વસ્તુ મગજમાં રાખજો કે અવાહકો અને અર્ધવાહકો બંને માટે આલ્ફાની કિંમત ઋણ થાય. રેડી. બીજો આ હતો. અને ત્રીજો પ્રશ્ન હતો કાર્બન રેઝિસ્ટન્સ ઉપર, કલર કોડિંગ ઉપર. એટલે એ પ્રશ્નની ચર્ચા અત્યારે કરાઈ નહીં કારણ કે બહુ ઇઝી પ્રશ્ન હતો. રેડી. એટલે આ 3 પ્રશ્ન પૂછાયેલા હતા. કાર્બન રેઝિસ્ટન્સ એટલે કલર કોડિંગ છે એ ઘણી બધી વાર પૂછાયેલું છે, પહેલી વાર નથી આવ્યું.
મોટા ભાગના એમ જોવો કે દર 2 વર્ષે એકવાર ઇક્વેશન રિપીટ કરે છે, બરોબર. કલર ખાલી ચેન્જ કરી નાખ્યા હોય, તમને એના ઉપરથી રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું હોય, દર 2 વર્ષે એકવાર રિપીટ થાય જ, બરોબર. એટલે આ વસ્તુ જોવા મળી. 3 પ્રશ્ન આમાંથી પૂછેલા હતા. ઓકે, ચાલો થોડાક આગળ વધીએ, આગળ ડિસ્કશન કરીએ. તો લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કશન કરી ગયા એ ડિસ્કશન આપણી હતી બેટરીના બે ટર્મિનલ વોલ્ટેજનો મતલબ શું થાય એના વિશે ચર્ચા કરી. એના ટર્મિનલ વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ શું મળશે એના વિશે ચર્ચા કરી. એપ્સિલોન માઈનસ IR વિશે આપણે ડિસ્કશન કરી ગયા. ટોટલ કરંટનું ફોર્મ્યુલા મેળવી ગયા. આજનો સેશન એના કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઈ જે છે ઈ સેશન છે એમાં આપણે ચર્ચા કરવાના છીએ કિર્ચોફના નિયમો. ગુસ્તાવ કિર્ચોફ નામના સાયન્ટિસ્ટે કોઈ સર્કિટ સોલ્વ કરવા માટે બે નિયમો આપ્યા. ગુસ્તાવ કિર્ચોફ નામના સાયન્ટિસ્ટે સર્કિટ સોલ્વ કરવા માટે બે નિયમો આપ્યા કે જે નિયમોનું નામ દેવામાં આવ્યું કિર્ચોફના નિયમો. રેડી? ચાલો, તો સૌથી પહેલો નિયમ, બધા બહુ સિમ્પલ નિયમ છે, બહુ ઈઝી વસ્તુ છે, તમે લિટરલી સમજી શકશો કે સર આવું જ કરવું પડે કે આવું જ કરવું પડે. ચાલો, નિયમ નંબર 1, પ્રથમ નિયમ કે જે નિયમ છે એ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ નો ઉપયોગ કરે છે. વિદ્યુતભાર સંરક્ષણનો સિદ્ધાંત નો ઉપયોગ કરે છે. જેમ કે એ નિયમ શું સમજવા માંગે છે તો કે જંક્શન, પેલા જંક્શનની વ્યાખ્યા યાદ કરી લો. જંક્શનનો મીનિંગ શું થશે કે જે જગ્યાએ બે થી વધારે છેડા ભેગા થતા હોય એને જંક્શન કહે છે. ચાલો, જંક્શન પાસે ભેગા થતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. જંક્શન પાસે ભેગા થતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. આ પ્રથમ નિયમ છે. ચાલો, કેવી રીતે? જેમ કે સપોઝ અહીંથી I1 જેટલો કરંટ આવે છે, અહીંથી I3 જેટલો કરંટ આવે છે, અહીંથી I2 જેટલો કરંટ આવે છે, કરંટ જાય છે જંક્શન થી. ચલો, અહીંથી સપોઝ I5 જેટલો કરંટ આવે છે, I4 જેટલો કરંટ અને I6 જેટલો કરંટ. રેડી? ચલો, આવી આખી અરેન્જમેન્ટ છે. ઓ જંક્શન પાસે ટોટલ 6 જેટલા વાયર છે અને 6 જેટલા વાયરમાં કરંટ આ રીતના જાય છે. તો શું કહેવા માંગે છે કે જંક્શન પાસે ભેગા થતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય. રેડી? એનો મીનિંગ શું થાય તો કે આ એટલું સૂચવવા માંગે છે કે જંક્શન કોઈ દી પ્રવાહનો સંગ્રહ ન કરે, નો જ કરી શકે ને. વિદ્યુતભારનું સંરક્ષણ શું સૂચવે છે? અને આપણે ચર્ચા કરી હતી કે એકમ સમયમાં જેટલો વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એના પછીની ક્ષણે તરત જ એના પછીના ક્રોસ સેક્શનમાંથી પસાર થશે. ઓકે, ચાલો ધ્યાન આપજો. તો આમાં શું સમજવા માંગે છે? આ એવું સમજવા માંગશે કે જંક્શન પાસે ઇનપુટ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ. મતલબ કે જેટલો કરંટ આવે છે એટલો કરંટ પાછો બહાર જાય છે. તો શું થશે? અહીંયા શું લખી શકાય તો કે જંક્શન પાસે ઇનપુટ કરંટ એટલે I1 plus I3 plus I5 is equal to I2 plus I4 plus I6. પૂરી થઈ ગઈ વાત. ઇનપુટ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ કરંટ. આને આ બાજુ ખેંચી લ્યો. I1 પ્લસ માઈનસ I2, જો અરેન્જમેન્ટ કરું છું, પ્લસ I3, I4 સામે ખેંચી લ્યો, પ્લસ માઈનસ I4 પ્લસ I5 પ્લસ માઈનસ I6 is equal to 0. તો શું થયો? આ બેઝિક સરવાળો થયો. therefore sigma I is equal to 0. જંક્શન પાસે ભેગા થતા બધા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. આ કેવો સરવાળો છે? આ બેઝિક સરવાળો છે. રેડી? બેઝિક સરવાળો મતલબ એવો થાય જેટલા પ્લસ હોય તો પ્લસ કન્સિડર કરવાના અને માઈનસ હોય તો માઈનસ કન્સિડર કરવાના. મીનિંગ બેઝિક સરવાળો થાય. રેડી? ચાલો, તો સિગ્મા I is equal to 0 થશે. આ પ્રથમ નિયમ છે, બહુ સિમ્પલ નિયમ છે. રૂલ નંબર 2 કે જે રૂલ નંબર 2 આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો ધ્યાન આપજો, વ્યવસ્થિત રીતે સમજવું છે અને ગોખવું નથી. દ્વિતીય નિયમ. ચાલો, દ્વિતીય નિયમ છે ઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત સૂચવે છે.
દ્વિતીય નિયમ છે ઊર્જા સંરક્ષણના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ચાલો કેવી રીતે કામ કરે છે ચાલો ધ્યાન આપજો. બંધ ગાળા માટે આપણે ચર્ચા કરવાની છે એટલે એને કહેવાશે લૂપ. ચલો લૂપ નો મીનિંગ શું થશે પ્રશ્ન થવો જોઈએ કે what do you mean by loop. લૂપ એટલે કે પરિપથનો બંધ ગાળો કોઈ બંધ ગાળાને પરિપથમાં કોઈ બંધ ગાળાને લૂપ કહે છે. ઓકે જેમ કે ચાલો ધ્યાન આપજો કોઈ બંધ ગાળાને લૂપ કહે છે. આ વસ્તુનું નીચે થોડી દર્શાવી દઉં છું. ચાલો હવે આમાં આપણો ઉદ્દેશ્ય શું છે ચાલો ઉદ્દેશ્ય બહુ સમજવા જેવો છે આખે આખો. ચાલો જેમ કે આપણી પાસે આવી કોઈ સર્કિટ રહેલી છે ચલો તો આ સર્કિટને આપણે સોલ્વ કરવાની છે બરોબર. સોલ્વ કરવામાં તમને ઘણી બધી વસ્તુ પૂછેલી હોય એવું ન હોય કે ગમે તે જ વસ્તુ હોય ઘણી બધી પૂછેલી હોય. r1 epsilon 1 r2 epsilon 2 r3 અને epsilon 3 પોઈન્ટ આપણે આપી દઈએ a b c d e અને f. ઓકે ચાલો તો તમને એપ્સિલોન 1 એપ્સિલોન 2 એપ્સિલોન 3 ની વેલ્યુ ખબર હોય r1 r2 r3 ની વેલ્યુ ખબર હોય. તમને એવો પ્રશ્ન પૂછે કે આ સર્કિટમાં દરેક છેડામાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે આવો પ્રશ્ન તમને પૂછેલો હોય બરોબર. તો એનું આપણે વર્કિંગ કેવી રીતે કરવું આવો પ્રશ્ન આપણને થતો હોવો જોઈએ. ચાલો કોઈ એક જ બેટરી હોય અને એના 3-4 રેઝિસ્ટન્સને કનેક્શનમાં કરેલા હોય તો એના માટે આપણી પાસે સિમેટ્રીના રૂલ છે, ડેલ્ટા ટુ સ્ટાર કનેક્શન છે, સ્ટાર ટુ ડેલ્ટા કનેક્શન છે. આપણે કરી શકીએ બહુ સારી રીતે કરી શકીએ બરોબર. સિરીઝ પેરેલલના કનેક્શન એપ્લાય કરી દઈએ આપણું કામ થઈ જાય. પણ એક કરતા વધારે બેટરી હોય ત્યારે ડેલ્ટા ટુ સ્ટાર કે ઈ વર્કિંગ નહીં કરે ત્યારે એના માટે સ્પેશિયલ આખો કિર્ચોફના નિયમ ઉપર તમારે વર્કિંગ કરવું પડશે કે જે ચર્ચા મેં તમને કીધું હતું કે કેપેસિટરમાં કોપી વસ્તુ આવશે. એક્ચ્યુઅલ સેન્સમાં કિર્ચોફનો નિયમ છે ઈ કિર્ચોફનો નિયમ લાગુ રેઝિસ્ટન્સ માટે પડ્યો. રેઝિસ્ટન્સ માટે કિર્ચોફે આખું સોલ્યુશન આપ્યું. પણ ઈ વસ્તુ જુદી છે કે કેપેસિટર અને ઇન્ડક્ટર ઈ બંને માટે પણ કિર્ચોફનો નિયમ એપ્લાય થઈ શકે છે. કેપેસિટર અને ઇન્ડક્ટર વિશે તમને ખ્યાલ નથી આપણે ભણીશું ચેપ્ટર નંબર 6 માં આવશે સ્ટાર્ટિંગ પછી ચેપ્ટર નંબર 7 માં ડિટેલિંગમાં આવશે. તો ઈ એનું જે બેઝિક છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે ચાલો ધ્યાન આપજો. તો હવે આવી સર્કિટ છે તો સૌથી પહેલામાં લૂપ કોને કહેવાશે તો કે લૂપ ડિટેક્ટ કેવી રીતે કરવા. ઘણી બધા લૂપ આ મને દેખાઈ રહ્યા છે. ચાલો સૌથી પહેલા મને કે આમાં જંક્શન પોઈન્ટ કેટલા છે. ચાલો તો જંક્શન બિંદુ કેટલા થશે કારણ કે જંક્શન ગોતતા આવડતા હોવા જરૂરી છે. હવે તો આવડતા જશે. જંક્શન ક્યાં કહેવાય જે જગ્યાએ 1 થી 2 થી વધારે છેડા ભેગા થાય તો જુઓ એક A પાસે ભેગા થાય છે અને એક D પાસે ભેગા થાય છે. તો A અને D બંને શું સૂચવે છે જંક્શન પોઈન્ટ સૂચવે છે. ચાલો હવે લૂપ વિશે ચર્ચા કરી તો લૂપમાં કયા લૂપ આવશે હાલો બોલો જોઈએ. લૂપ વિશે જો ચર્ચા કરીએ તો તમને મન થાય લૂપ લઈ શકો. લૂપ એટલે બંધ ગાળો લેવાનો છે સર્કિટમાં. ચાલો અહીંથી સ્ટાર્ટ કરો. સપોઝ તો નીચેનો લૂપ આ બંધ ગાળો જ કહેવાય. શું કહેવાય બંધ ગાળો એટલે શું થાય લૂપ A D E F A. ચાલો આ લૂપ થયો. સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ સેમ એટલે લૂપ કહેવાય બરોબર. ચાલો પછી તમને એમ થાય કે સર મારે ઉપલો લૂપ લેવો છે સપોઝ આમ લેવો છે લઈ શકાય કોઈનાનો ભાડે A D C B A ઈ ઉપરનો લૂપ થયો બરોબર. પછી ત્રીજો આખો લૂપ વિચારી લો તો શું થશે B F E C B પૂરું કામ B F E C B B F E C B તો આખો શું થયો તો કે લૂપ થયો. સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ સેમ છે. કામ પૂરું તમારું. આ બધા લૂપ કહેવાય. લૂપમાં કોઈ બીજી વસ્તુ છે નહીં. લૂપમાં તમારે રાઇટિંગમાં તમે એપ્સિલોન 1 લેવો હોય તો લઈ શકાય. જેમ કે તમે આ લૂપ છે તો આ લૂપને આમ પણ લખી શકાય. ઘણીવાર જોજો આ જ લૂપ છે આ લૂપને આમ પણ લખી શકાય A એપ્સિલોન 2 D E એપ્સિલોન 3 F A આમ લખી શકાય કોઈ નામ પડે રેડી. પણ લૂપમાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ હોવો જોઈએ. હું એમ કહું કે A B તો એ લૂપ નો કહેવાય
બરોબર, એ એક ભાગ કહેવાય સર્કિટનો, લૂપ કહેવાશે નહીં. ચાલો હવે પ્રશ્ન એ છે કે સર આ લૂપ છે આવી રીતે આપણે કન્સિડર કેવી રીતે કરવું. બીજી વસ્તુ તમને એવો પ્રશ્ન થાય કે સર મને એવું પૂછેલું હોય તો a અને c વચ્ચેનો pd કેટલો થાય. ચાલો હલવાઈ જાવ કે નહીં, વિચારો a અને c વચ્ચેનો pd. તમને એમ કે a અને e વચ્ચેનો pd, તમને એમ કે a અને b વચ્ચેનો pd, તમને એમ કે a અને f વચ્ચેનો pd. જો કે a અને b વચ્ચે, a અને f વચ્ચે તો ન થાય કારણ કે ત્રણે એક જ કનેક્શન થશે. પણ આમ તમને એમ કે b અને e વચ્ચેનો pd કેટલો થાય. ચાલો આવો પ્રશ્ન તમને પૂછેલો હોય તો એના માટે કિર્ચોફનો નિયમ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ચાલો બહુ સિમ્પલ છે, મજા આવશે, તમને આનંદ આવશે. ચાલો તો હવે કિર્ચોફના નિયમ વિશે ચર્ચા કરીએ આપણે. તો જો ધ્યાન આપજો, સૌથી પહેલા એની જે સંજ્ઞા પદ્ધતિ છે એ સંજ્ઞા પદ્ધતિ આપણે ગોખવાની નથી, સમજવાની છે કે શું કામ એવી રીતે તમારે કન્સિડર કરવું પડશે. ચાલો ધ્યાન આપજો, આવું છે આ રેઝિસ્ટન્સ, આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ એન્ડિંગ પોઈન્ટ, આ a આ b વચ્ચે r. ચાલો જોજો, પ્રવાહની દિશા આ બાજુ છે, ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ કરંટ, અને મુસાફરીની દિશા આ બાજુ છે. મતલબ તમે a થી b બાજુ જાવ છો. ચાલો મતલબ કે તમારે b સુધી પહોંચવું છે. તો હવે મારે વોલ્ટેજ ઉપરની આખી ડિસ્કશન કરવાની થાય તો શું થાય. સૌથી પહેલું મને વિચારી ગયો તમે કે પોટેન્શિયલ b ઉપર હાઈ હશે કે ઉપર હાઈ હશે. થોડુંક વિચારીને આન્સર આપજો, મારે જરાય ઉતાવળ નથી, થોડુંક વિચારીને જવાબ આપજો. આ મુસાફરીની દિશા છે. પોટેન્શિયલ કઈ જગ્યાએ હાઈ હશે. ચાલો a ઉપર હાઈ હશે કે b ઉપર હાઈ હશે, થોડુંક વિચારી લો. ચાલો પોટેન્શિયલ કઈ જગ્યાએ હશે, a ઉપર હાઈ હશે કે b ઉપર હાઈ હશે. જોતા ખબર પડી જશે. તમે b ઉપર ઊભા રહ્યો તો તમે જોવો છો કરંટ તમારી સાઈડ આવે છે. કરંટ તમારી સાઈડ ક્યારે આવે? કરંટની ડિરેક્શન ક્યાંથી ક્યાં હોય? હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. મીનિંગ VA છે એ હાયર પોટેન્શિયલ હશે ને VB લોઅર પોટેન્શિયલ હશે. આ કે ના, VA હાયર પોટેન્શિયલ ને VB લોઅર પોટેન્શિયલ હશે. શું કામ? તો કે કરંટ છે એ માંથી નીકળે છે, તો એ માંથી નીકળે એનો મીનિંગ શું થયો? એ હાયર હોય તો જ એ માંથી નીકળે. અને સામે જો b તરફ ઈ ખેંચાય છે, તો મીનિંગ b કેવા પોટેન્શિયલ હોય? લોઅર પોટેન્શિયલ હોય તો જ ઈ ખેંચાય, બાકી નો ખેંચાય. તો સાહેબ આ વસ્તુ આવી થઈ કે આ b લોઅર પોટેન્શિયલ છે, એ હાયર પોટેન્શિયલ છે, એટલે કરંટની ડિરેક્શન આ થઈ. તો એ વિચારો કે તમારે a થી b જવું હોય, મતલબ કે a થી b વોલ્ટેજ જવું હોય તો ઓબ્વિયસ છે VA માંથી તમારે b ઉપર પહોંચવાનું છે, એ ઇઝ ઇક્વલ ટુ તમે છેલ્લે પહોંચશો b ઉપર. તો VA માંથી મારે માઈનસ કરવું પડે કે પ્લસ કરવું પડે ત્યારે VB આવે. વિચારો તો, VA હાયર પોટેન્શિયલ ઉપર છે, VB લોઅર પોટેન્શિયલ ઉપર છે. મારે VA થી VB પહોંચવું હોય એટલે a થી b મારે જવું હોય તો મારે માઈનસ કરવું પડશે કે પ્લસ કરવું પડશે? પહેલા ઈ યાદ આવવું જરૂરી છે, ઈ સમજાવવું જરૂરી છે. તમારે કરવું પડશે માઈનસ આયા. શું કામ માઈનસ આયા કરવું પડે? હાયર પોટેન્શિયલ છે ના લોઅર છે, એટલે હાયર માંથી લોઅર જવું હોય તો શું કરવું પડે? હાયર માંથી માઈનસ કરો તો જ લોઅરે પહોંચી શકો. કામ પૂરું તમારું. તો અહીંયા માઈનસ આવશે, એટલે મુસાફરીની દિશામાં જે દિશામાં કરંટ છે એ જ દિશામાં તમે મુસાફરી કરતા હોય. મુસાફરી એટલે એ જ દિશામાં તમે સર્કિટ સોલ્વ કરતા હોય તો તમારે શું લેવાનું? માઈનસ આઈઆર કન્સિડર કરવાનું થશે. હવે કેટલાક સ્ટુડન્ટ્સ આ વસ્તુ ગોખી નાખે. શું ગોખી નાખે કે કરંટની દિશામાં તમે આગળ જતા હોય એટલે મુસાફરીની દિશા એ જ કરંટની દિશા હોય તો માઈનસ આઈઆર કરવાનું, એનાથી ઓપોઝિટ હોય તો પ્લસ આઈઆર કરવાનું. પણ એ ગોખવું નથી આપણે એને સમજવું છે કે શું કામ પ્લસ ને શું કામ માઈનસ. રેડી? તો એ સમજાવવું જરૂરી છે. માઈનસ એટલે કારણ કે a થી b જાવ છો તો a હાયર પોટેન્શિયલ છે, b લોઅર પોટેન્શિયલ છે, તો હાયર માંથી માઈનસ કરો તો જ તમે લોઅર પોટેન્શિયલ પહોંચી શકો. એટલે VA માઈનસ IR ઇઝ ઇક્વલ ટુ VB. રેડી? ચાલો હવે આની જગ્યાએ ઊંધું હોય તો શું થાય? જેમ કે આ B અને આ A. ચાલો ધ્યાન આપજો. સપોઝ આવું આપેલું છે આપણી પાસે, આ R પ્રવાહ આમ આવે છે. This is the direction of current. ચાલો અને મુસાફરી તમે આ દિશામાં કરો છો. જો મતલબ તમારે a થી b જવું છે તો હવે શું કરવું પડશે? થોડું વિચારીને આન્સર આપજો. આ મુસાફરીની દિશા છે તમારી. મુસાફરી તમે a થી b તરફ કરો છો તો તમે a ઉપર ઊભા રહ્યો. a પાસે કરંટ આવે છે, a પાસે કરંટ આવે છે એનો મતલબ a લોઅર પોટેન્શિયલ છે
અને b એ તમારે પહોંચવું છે તો લોઅર એ થી તમારે હાયર પહોંચવું તો શું કરવું પડે તમારે એડ કરવું પડે કે નહીં એટલે va ir is equal to vb એટલે va ir is equal to vb રેડી તો આનો મીનિંગ શું થયો તમે હવે આવી રીતે યાદ રાખી શકો કરંટ ની દિશામાં જાય મુસાફરી કરતા હોય તો માઈનસ કરંટ થી ઓપોઝિટ હાલતા હોય તો પ્લસ પણ ગોખવાનું નહીં સમજાવવું જરૂરી છે કેવી રીતે વર્કિંગ થયું કે આ કરંટ ની દિશામાં એટલે ઈ જ મુસાફરીની દિશા છે જે કરંટ ની દિશા છે ઈ જ મુસાફરીની દિશા છે તો va માંથી તમારે ir કટ કરવો પડે ત્યારે vb મળે અને અહીંયા શું છે va ઈ જ બાજુ કરંટ આવે છે તો va થી તમારે ઉપર જવું હોય va લોઅર પોટેન્શિયલ છે ત્યાંથી તમારે vb પહોંચવું તો પ્લસ ir કરવો પડશે ઇઝ ઇક્વલ ટુ તમારું vb થશે ચાલો આવી જ રીતે પોટેન્શિયલ ઉપરની ચર્ચા કરી આપણે તો શું થાય ધ્યાન આપજો ચાલો આ a પોઈન્ટ અને આ b પોઈન્ટ એપ્સિલોન જેટલી રહેતી ચાલો હવે અહીંથી મારે a થી b જવું હોય તો કોણ ઊંચા મુસાફરીની દિશા કઈ છે આ દિશા મુસાફરી છે કોણ ઊંચા પોટેન્શિયલ કોણ નીચા પોટેન્શિયલ ચાલો મારે a થી b જવું છે સમજાઈ જવું છે બહુ ઈઝી વસ્તુ છે a થી b જવું છે તો a પોઝિટિવ ટર્મિનલ ઉપર છે b નેગેટિવ ટર્મિનલ ઉપર છે તો પોઝિટિવ થી નેગેટિવ જવું હોય તો તમારે અહીંયા માઈનસ કરવું પડશે એટલે માઈનસ એપ્સિલોન થશે સાવ સિમ્પલ વસ્તુ તો ત્યાં તમારે શું કરવું પડે માઈનસ કરવું પડે va માઈનસ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ vb રેડી જેને આપણે આવી રીતે યાદ રાખી શકીએ તમને સમજેને ઈઝી પડે એના માટે સીડી ઉતરો એટલે માઈનસ અને એની જગ્યાએ તમે ઊંધું કરો ચાલો આ જ સર્કિટ તમને આમ દીધેલી છે આ a આ એપ્સિલોન ચાલો તમે a થી b જાવ છો તો શું કરવું પડશે va અહીંથી તમે પ્લસ જાશો ને એટલે સર તમે સીડી ચડો છો મુસાફરીની દિશા આ છે તમે સીડી ચડો છો એટલે પ્લસ અને ઓબ્વિયસ છે આ લોઅર પોટેન્શિયલ છે ત્યાંથી તમારે b એ પહોંચવાનું લોઅર એથી હાયર પહોંચવું હોય તો પ્લસ કરવું પડે હાયર એથી લોઅર પહોંચવું હોય તો માઈનસ કરવું પડે તો આ સીડી ચડો એટલે પ્લસ સીડી ઉતરો એટલે માઈનસ આ સંજ્ઞા પદ્ધતિ થઈ રેડી જે સંજ્ઞા પદ્ધતિ આખી વર્કિંગ તમને ખ્યાલ આવવો જરૂરી છે ચાલો હવે એવી જ રીતે આપણે ચર્ચા અહીંયા કરીએ તો હું અહીંયા કરંટની આર્બિટરી ડિરેક્શન આખી દઈ દઉં છું અને એમાંથી આપણે સર્કિટ સોલ્વ કરવાની આખી ટ્રાય કરીએ ચાલો ઉભા રહ્યો આમાં નથી કરી આપણે બીજી એક સર્કિટમાંથી કરીએ ચાલો ઓકે તો બધી વસ્તુ પરફેક્ટ તમને ક્લિયર હશે તો બહુ ઈઝી લાગશે આમાં કાંઈ દાખલ લેવાનું નથી હાવ ઈઝીમાં ઈઝી હોય તો કિર્ચોફના નિયમ બરોબર ચાલો જાવ દઉં છું હવે ચાલો જોજો તો હું સર્કિટ ડ્રો કરું છું ઈ સર્કિટ આપણે સોલ્વ કરવાની છે ચાલો જોજો એપ્સિલોન 1 r1 એપ્સિલોન 2 r2 એપ્સિલોન 3 r3 એપ્સિલોન 4 r4 એપ્સિલોન 5 r5 ટર્મિનલ a b c d અને e ચાલો કરંટની ડિરેક્શન હું આપી દઉં છું અહીંયા કરંટ i1 આવી રીતે છે અહીંયા કરંટ આવી રીતે છે i2 અહીંયા કરંટ આવી રીતે છે i3 અહીંયા કરંટ આવી રીતે છે i4 અને અહીંયા કરંટ છે એ આવી રીતે છે i5 ચાલો રેડી હવે સૌથી પહેલા આપણે આ લૂપની ચર્ચા કરવી છે આખા લૂપ માટે
તો સિમ્પલ આનો એક નિયમ આપણે સમજી લઈએ કે શું છે આનો નિયમ. નિયમ એટલે કઈ રીતના વર્કિંગ આપણે કરશું. પોટેન્શિયલ એટ સ્ટાર્ટિંગ પોઈન્ટ પ્લસ ઓર માઇનસ લોચા લંબાચા is equal to potential at ending point. ચાલો પોટેન્શિયલ એટ સ્ટાર્ટિંગ પોઈન્ટ પ્લસ ઓર માઇનસ લોચા લંબાચા is equal to potential at ending point. રેડી? આ એનો ફોર્મ્યુલા છે કિર્ચોફના નિયમની. આ બુકમાં નહીં જરે ઘરનું બનાવેલું છે, તમને સમજાય ના કારણોસર. ચાલો જેમ કે હું આવું કરું છું ધ્યાન આપજો. હું આ એક આખું લૂપ વિચારું છું. ક્યુ લૂપ? જોજો આ લૂપ, આ ડિરેક્શનમાં હું લૂપ જાઉં છું. A B C D E A આ લૂપ માટે આપણે ચર્ચા કરવી છે. A B C D E A લૂપ માટે ચાલો આ લૂપ માટે આપણે ચર્ચા કરવી હોય કેમ થશે થોડુંક વિચારો. ચાલો કેવી રીતે આપણે કરી શકશું A B C D E A લૂપ માટે. ચાલો તો ઈ લૂપની જો ચર્ચા કરવામાં આવે તો જોતા આપણને ખબર પડે. જો ધ્યાન આપજો, શું ખબર પડશે? આ સ્ટાર્ટિંગ પોઈન્ટ A છે અને એન્ડિંગ પોઈન્ટ A છે. તો હવે આ ઊર્જા સંરક્ષણનો નિયમ શું કામ સૂચવે વિચારો. તો આ જગ્યાએ જે પોટેન્શિયલ છે અહીંથી પોટેન્શિયલ ડ્રોપ થશે, વળી અપ થશે, ડ્રોપ થશે, અપ થશે, ડ્રોપ થશે, અપ થશે. ડ્રોપ એટલે માઈનસ, અપ એટલે પ્લસ, ડ્રોપ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ, છેલ્લે તમે A ઉપર આવી જાઓ તો મગજ આપો તમે અહીંથી સર્કિટ સોલ્વ કરતા 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 પાછા A ઉપર આવો તો તમે સ્ટાર્ટિંગ A થી કર્યું હોય તો A માંથી તમે માઈનસ કરો, પ્લસ કરો, માઈનસ કરો, પ્લસ કરો, પ્લસ કરો, માઈનસ કરો, માઈનસ કરો, પ્લસ કરો, છેલ્લે A ઉપર પહોંચો તો જે સ્ટાર્ટિંગ નું પોટેન્શિયલ હોવું જોઈએ ઈ જ એન્ડિંગ નું પોટેન્શિયલ હોવું જોઈએ. એટલે લોચા લંબાચાનો નેટ આન્સર 0 થવો જોઈએ. યસ ઓર નો? વિચાર. કારણ કે લોચા લંબાચામાં ક્યાંક માઈનસ થયું, અને ક્યાંક પ્લસ થયું, ક્યાંક માઈનસ થયું, ક્યાંક પ્લસ થયું હોય. તો લોચા લંબાચાનો નેટ આન્સર 0 થવો જોઈએ. પણ કન્ડિશન એપ્લાય કે તમે લૂપ ની ચર્ચા કરતા હો કારણ કે લૂપ હોય તો જ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ સેમ થાય. તો હવે આ પ્રમાણે આપણે ચર્ચા કરીએ તો શું થાય વિચારવું જોઈએ. આવું થશે, ફોર્મ્યુલેશન આવું બનશે. આપણે બનાવીએ હમણાં. VA સ્ટાર્ટિંગ પોઈન્ટ નું પોટેન્શિયલ એટલે VA પ્લસ ઓર માઈનસ લોચા લંબાચા ઇઝ ઇક્વલ ટુ એન્ડિંગ પોઈન્ટ નું પોટેન્શિયલ એટલે VA. પાછું કામ કરો. હવે અહીંયા તમે વર્કિંગ કરો આફ્ટર ઓલા VA કટ થઈ જશે. સમજી ગયા મારી વાત? એટલે પ્લસ ઓર માઈનસ લોચા લંબાચા ઇઝ ઇક્વલ ટુ 0. પ્લસ ઓર માઈનસ લોચા લંબાચા ઇઝ ઇક્વલ ટુ 0 પણ ક્યારે? જ્યારે તમે લૂપ ની ચર્ચા કરતા હોવ ત્યારે, લૂપ સિવાયની ડિસ્કશન થતી હોય તો ત્યારે તમે ઉડાડી ન શકો, કાઈ ન ઉડે. બરોબર? જેમ કે હું આવું કહું, ચાલો એની આપણે પછી ચર્ચા કરીએ. હાલો હવે આને સોલ્વ કરવી છે સર્કિટને. A2 આપણે માં આવવું છે તો કેવી રીતે કરી શકશું? ચાલો એટલે મુસાફરીની દિશા કઈ થઈ? મેં જ્યાં દેખાડેલી છે મુસાફરીની દિશા. તમે અહીંથી આમ આયલા આવો છો. ચાલો પેલા ઝડપથી યાદ કરીને મુસાફરીની દિશામાં પ્રવાહ હશે, મુસાફરીની દિશામાં પ્રવાહ હશે અને રેઝિસ્ટન્સ હશે તો તમારે શું કરવું પડશે? જો કે રેઝિસ્ટન્સની દિશા નથી એટલે મુસાફરીની દિશામાં પ્રવાહ હોય તો આયા માઈનસ, ઓપોઝિટ હશે તો પ્લસ, સીડી ઉતરો તો માઈનસ ને સીડી ચડો તો પ્લસ. રેડી? ચાલો આ રીતે આપણે સ્ટાર્ટ કરીએ તો શું થશે ધ્યાન આપજો. સો VA ચાલો અહીંથી આગળ આવો છો તમે. હાલ અહીંથી આગળ ચાલુ કરો. આ દિશામાં જાવ છો. શું હશે કયો જોઈએ? આ દિશામાં જાવ છો તો સીડી ઉતરો છો એટલે પહેલા માઈનસ એપ્સિલોન 1, પછી કરંટ તમારી સામે આવે છે. જો કરંટ તમારી સામે આવે છે એટલે પ્લસ I1 R1 પ્લસ I1 R1. ફરીથી અહીંથી તમે આવ્યા, સીડી ઉતરા એટલે માઈનસ એપ્સિલોન 1, કરંટ તમારી સામે આવે છે એટલે પ્લસ I1 R1. ચાલો આ બાજુ આવો છો. પાછા સીડી તમે ચડો છો. જુઓ B થી અહીં પહોંચ્યા, B થી આગળ આવો, સીડી તમે ચડો છો. સીડી ચડશો એટલે પ્લસ એપ્સિલોન 2. ઈ જ દિશામાં પ્રવાહ છે. જુઓ પ્રવાહની દિશા એટલે શું થશે? મુસાફરી આમ કરો છો, પ્રવાહની દિશા પણ ઈ જ છે એટલે માઈનસ I2 R2. ચાલો પછી આ દિશામાં તમે આગળ વધો છો એટલે કરંટ I3 આ દિશામાં આગળ વધો છો એટલે માઈનસ I3 R3. અહીંથી તમે ઉપર જાવ છો એટલે પ્લસ એપ્સિલોન 3 પ્લસ એપ્સિલોન 3
આ બાજુ જાવ છો, હાલો પાછા તમે શું કરો છો, પાછા ચડો છો, રેડી, પાછા ચડો છો એટલે શું થશે, પ્લસ એપ્સિલોન 4 કરંટ તમારી સામે આવે છે એટલે પ્લસ I4R4. ચાલો વધુ આગળ, કરંટની દિશા છે અહીંથી તમે સીડી ઉતરો છો એટલે માઈનસ એપ્સિલોન 5 અને માઈનસ I5R5 છેલ્લે ક્યાં પહોંચ્યા એ એટલે એન્ડિંગ પોઈન્ટ એ આવી ગયો, જે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇઝ એન્ડિંગ પોઈન્ટ એટલે ડાયરેક્ટ આ કટ કરી શકાય, પણ જો લૂપ છે તો જ કટ કરી શકાય, એટલે આ આખી તમે સર્કિટ સોલ્વ કરી કહેવાય. શું આમાં છે વિચારો જોઈએ, આને સર્કિટ સોલ્વ કરી કહેવાય. બહુ સિમ્પલ છે પણ એટલું જ લોજિકલી એટલા સાઉન્ડ હોવા જરૂરી છો તમે, અને સાઉન્ડ હશો તો જ મજા આવશે સમજવાની. બહુ ઈઝી વસ્તુ છે પણ લોજિકલી એટલું તમારું બ્રિલિયન્સ, તમે લોજિકલી બ્રિલિયન્ટ હશો તો ઓર મજા આવશે. રેડી, ચાલો તમે છો બધા, મને ખ્યાલ જ છે, ખાલી ક્યારે પ્લસ ક્યારે માઈનસ ઈ સમજાવવું જરૂરી છે. ફરીથી એકવાર તમે જોઈ લો, ચાલો ઉપર ફરીથી ન જો, આપણે હવે બીજી એક ચર્ચા કરીએ. ચાલો એટલે તમને હમણાં આખું આઈડિયા આવી જશે. એટલે શું થશે ધ્યાન આપજો. હવે આપણે ચર્ચા કરવી છે a અને c વચ્ચેનો pd ફાઇન્ડ કરવો છે. a અને c વચ્ચેનો pd પણ હું કયા માર્ગે જાઉં છું ધ્યાન આપજો, a e b c માટે. ચાલો તો હવે જો, તો હવે આ કટ નો થાય, રાઈટ થઈ તમને, જેમ કે આયા કટ થઈ ગયા ઈ કટ હવે અહીંયા નો થાય. કટ નો થવાનું એકમાત્ર કારણ, વન એન્ડ ઓન્લી રીઝન શું છે તો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ સેમ નથી. સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ સેમ નો હોય તો સાહેબ એનો પોટેન્શિયલ સેમ નો થાય, પોટેન્શિયલ સેમ નો થાય તો કટ નો થાય. ચાલો શું થશે, હાલો હાલો ચાલુ કરો. એટલે કયો રસ્તો લેવાનો કયો, a e b c, જરાય મૂંઝાવાનું નહીં, જરાય ટેન્શન નહીં લેવાનું. હાલે તો કોક નવી કાર શીખતા હોય તો કેમ બીક લાગે, મને લાગે છે જેમ અત્યારે, બરોબર? તો એમ આપણામાં બીવાનું નથી, આમાં કઈ નથી, આમાં કઈ ઠોકાવાની કઈ શક્યતા નથી. એવી ઠોકાવાની થઈ શકે, આવડે ને એમ ઈ રીતના ઠોકાય, બરોબર? એટલે ભટકાવાની કોઈ શક્યતા નથી. ચાલો હાલો બાર ભીડવાની છે અમે હાલો. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે va, આઈલા જાવ, કરંટ તમારી સામે આવે છે, જુઓ આ દિશામાં જાવ છો, કરંટ સામે આવે છે એટલે પ્લસ I5R5. ચલો અહીંથી તમે શું કરો છો, સીડી ચડો છો, જોતા જાજો, સીડી ચડો છો એટલે પ્લસ એપ્સિલોન 5. તમે આમાં એક કામ કરી શકો છો, વિડિયો પોઝ કરી દો, વિડિયો પોઝ કરી દો અને તમે વિચારો કે કેમ થશે. તમે કરો નો થાય પછી જુઓ કે મારી ક્યાં ભૂલ પડે છે. રેડી, ચાલો તો પ્લસ I5R5 પ્લસ એપ્સિલોન 5 પછી હાલો, પછી આપણે અહીંયા પહોંચી ગયા, ત્યાં ક્યાં ગયો, કરંટની દિશામાં જાવ છો જુઓ એટલે માઈનસ I4R4. સીડી ઉતરા એટલે માઈનસ એપ્સિલોન 4. ચાલો પછી પાછા સીડી ઉતરો છો એટલે માઈનસ એપ્સિલોન 3. પ્રવાહ સામે આવે છે એટલે I3R3. પૈસા ક્યાં c ઉપર એટલે vc. થઈ ગયું? તો જો હવે આ કટ નહીં થાય. યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટ ટુ સે. રેડી? એટલે જ્યારે તમને બે પોઈન્ટ વચ્ચેનો pd પૂછવાનું કીધું હોય ત્યારે પણ તમને આ કામ લાગી શકે છે. એટલે કિર્ચોફનો નિયમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, જેમાં કોઈ આપણે એમ કહી જ ન શકીએ કે આની સીમા શું છે. રેડી, ચાલો હજી એક તમને સર્કિટ આપું, ત્યાંથી તમે સોલ્વ કરો. આપણે જોલી પહેલા ડ્રો કરી હતી એ જ હું ડ્રો કરતો. તમને પ્રેક્ટિસ થઈ જવી જરૂરી છે અને હમણાં થઈ જશે. એ છે જ નહીં, આ બીજી વસ્તુ છે. અઘરું હોય તો આપણને એમ થાય કે છે બા કેમ કરશું. ચલો C, D, E અને IF. ચલો R1 એપ્સિલોન 1, R2 એપ્સિલોન 2, એપ્સિલોન 3 અને R3. ચાલો કેવી રીતે સોલ્વ કરશો હું તમને એમ કહું છું, તમને લૂપ આપી દઉં. પહેલા લૂપ વાળી ચર્ચા કરીએ. તમારે લૂપ સોલ્વ કરવાનું છે A D E F A. ચાલો આ લૂપ માટે તમારે લખવાનું છે, પછી લખવાનું છે તમારે F B C E F, લૂપ નંબર 2. અને પછી આપણે સોલ્વ કરશું B C D E માટે. મતલબ મારે તમને કહેવાનું છે B અને E વચ્ચેનો પીડી, એટલે હું આવું પણ પૂછી શકું, B અને E વચ્ચેનો પીડી મેળવો. આવો પ્રશ્ન પણ થઈ શકે. રેડી, ચાલો તમે કહેશો કે સર કરંટની ડિરેક્શન આપો. હાલો આપી દઉં છું 2 મિનિટ. I1 I2
અને I3 રેડી ચાલો શું કરશો કયો હાલો સૌથી પહેલા ક્યાં જવાનું છે વિડિયો પોઝ જ કરી દેજો તમે સોલ્વ કરજો મારે સોલ્વ નથી કરવાનું તમારે સોલ્વ કરવાનું છે તમને આવડી જવું જોઈએ મને તો આવડે જ છે રેડી હાલો શું થશે વિચારી લો તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એટલે હવે હું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ઉડાડવાના છે એટલે નહીં લખું એટલે ડાયરેક્ટ ઇઝ ઇક્વલ ટુ 0 લખીશ રેડી શું કામ તો કે જ્યારે તે પોટેન્શિયલ સેમ હશે તો આ ઉડાડીને આપણે એમ કરીએ કે ને પ્લસ ઓર માઈનસ લોચા લગાચા ઇઝ ઇક્વલ ટુ 0 કારણ કે બે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટના પોટેન્શિયલ સેમ છે બરોબર તો v અને d થી આપણે સેમ કરી દઈએ તો પ્લસ ઓર માઈનસ લોચા લગાચા ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો કરો સ્ટાર્ટ આયા તો હવે હું a નહીં લખું કાઈલા જાઉં a થી d ચાલો a થી d પ્રવાહની દિશામાં એટલે -I2R2 ચાલો તમે ચેક કરજો જેને ખોટું પડ્યું છે સીડી ચડો છો એટલે +ε2 ચાલો d થી e કાઈ છે જ નહીં બચ્ચાઓ કાઈ નથી એટલે વોલ્ટેજ ડ્રોપ હોય જ નહીં ચાલો અહીંથી આમ આવો છો આ દિશામાં જાવ છો પ્રવાહની દિશામાં -I3R3 સીડી ચડો છો એટલે ε3 F અને પાછા a એટલે 0 પૂરું થઈ ગયું સાવ સિમ્પલ વસ્તુ થઈ એવી જ રીતે ચલો આમાં ચર્ચા કરો F B C A F ચાલો શું થશે F અને F F B C E F ઓ લાંબુ ચક્કર કાઢવું ચાલો કાઈ વાંધો નહીં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ સેમ છે એટલે આપણે ઉડાડી નાખશું ડાયરેક્ટ હું આ રાઉન્ડ મારી દઈશ ઓકે ચાલો ઉડાડશો આઈલા જાવ F થી B કાઈ છે જ નહીં ચાલો B થી C જાવ છો એટલે આ બાજુ જાવ છો પ્રવાહ સામો આવે છે એટલે +I1R1 સીડી ઉતરો છો એટલે -ε1 બરોબર પછી C થી E કાઈ છે જ નહીં E થી F -I3R3 +ε3 is equal to 0 પૂરું થઈ ગયું એ જ વસ્તુ અહીંયા ચાલો BC DE તમને એમ કે B અને E વચ્ચેનો PD મેળવો તો ગમે ત્યાંથી મેળવી શકો છો જરાય જરૂર નથી આ રસ્તો લ્યો તમે બરોબર તમે B અને E વચ્ચેનો PD ત્રણ રસ્તેથી મેળવી શકો જોવા જઈને તો ત્રણ રસ્તા છે તમારી પાસે સૌથી પહેલો ચાલો BCDE માટે તો BCDE માટે શું થાય જો અહીંયા ઉઠશે ને એટલે લખવું જ પડે કમ્પલસરી VB માઈનસ કે પ્લસ જો તો BCDE પ્લસ કરવું પડશે પ્લસ I1R1 માઈનસ ε1 કારણ કે સીડી ઉતરા ઇઝ ઇક્વલ ટુ VE ચાલો એટલે VB અને VE વચ્ચેનો PD એટલે VB માઈનસ VE ε1 માઈનસ I1 ઇન્ટુ R1 પૂરું થઈ ગયું ચાલો પહેલો રસ્તો હવે બીજા રસ્તા ઉપરથી જાઓ કયો રસ્તો BADE કોઈ પણ ચાલે કોઈ નાનો પાડી શકે BADE માટે ચાલો BADE માટે કોપી VB પછી -I2R2 +ε2 is equal to VE એટલે VB VE is equal to ε2 -I2R2 કારણ કે સાહેબ સર્કિટ ચાલુ હોય તો તમે કોઈ પણ દિશામાં તમે મુસાફરી કરો એની સાથે કઈ સંબંધ જ નથી તમારે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું છે તેમાં માઈનસ પ્લસ જે પ્રમાણે વ્યવહાર થતું હોય એ તમે કન્સિડર કરી લો એટલે જરાય મૂંઝાવાની જરૂર નથી ક્લિયર ચાલો હવે એ જ વસ્તુ તમે BFE સાથે પણ કરી શકો તો એ વસ્તુ આવી રીતે થાય તો આ તમારો આખો કિર્ચોફનો નિયમ થયો કે જે તમારે ધ્યાનમાં રાખીને થોડું વર્કિંગ વ્યવસ્થિત રીતે કરવાનું થશે ઓકે ચાલો વધી આગળ અહીંથી આવા જાવ દઉં છું ચલો હવે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા પહેલા આપણે એક ઉદાહરણ કરી લઈએ ટેક્સ્ટ બુકનું બરોબર કે જેમાં કિર્ચોફના નિયમની કોઈ મને લાગે છે ત્યાં સુધી રિક્વાયરમેન્ટ નહીં પડે તમે જોશો ત્યાં સમજી જશો ચાલો અને આઈએમપી ઉદાહરણ પણ ખરી ચાલો ઉદાહરણ નંબર 3.5 એક્ઝામ્પલ નંબર 3.5 એક્ઝામ્પલ નંબર 3.5 ચાલો જુઓ આકૃતિ 3.19 માં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી ચલો જો અહીંયા તમે ટેક્સ્ટ બુક લઈને બેસજો તમે જોશો તેમાં કોઈ એના માથે આમ રાઉન્ડ કરેલું નથી બરોબર મીન્સ કે ચોખંડું કરેલું નથી એકચ્યુઅલમાં કરવું જોઈએ
બરોબર, આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે. જુઓ, અવરોધોનું એક આખું નેટવર્ક 4 ઓહમ 4 ઓહમ 1 ઓહમ 12 ઓહમ 6 ઓહમ એવું નેટવર્ક જોડેલું છે. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. ચલો, નેટવર્કનો સમતુલ્ય અવરોધ બહુ ઈઝી છે તમારા માટે બચ્ચાઓ. આમાં તો કાંઈ રમતા થઈ જાય એવી વાત છે. બરોબર, શું થશે જોવો જોઈએ. અને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. આયા આવડે રમતા કોઈ પણ અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવી રીતે મેળવવાનો છે સાહેબ? પ્રવાહ આપણને ગોતતા આવડે જ છે, બહુ ઈઝી રીતે આવડે છે સાહેબ. રેડી, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. પછી VAB, VBC, VCD વોલ્ટેજ ડ્રોપ એટલે સ્થિતિમાનનો તફાવત ગણવા. ત્રણેય વસ્તુ તમારે કરવાની છે અને 3 માર્ક્સ આના મળે તમને. આના તમને ટોટલ 3 માર્ક્સ મળે. તો ચાલો હવે અવરોધ છે ને ડાયરેક્ટ મળી જાય. ચાલો 4 4 2 થાય, જોઈ લો પહેલા એકવાર વ્યવસ્થિત રીતે. 4 4 2 પછી ઓલું 12 6 ભેગા કરો જોઈએ એટલે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો પેરેલલ કનેક્શન છે. 12 6 72 72 ના છેદમાં 18 18 4 72 એટલે 4. ઓલું 4 4 2 2 1 અને 4 એટલે 7 ઓહમ. હાલો પહેલો આન્સર. કેટલાકને મગજમાં એવો પ્રશ્ન થતો છે, સર ઓલો નીચેનો 1 ઓહમ છે આંતરિક અવરોધ લેવાનો નહીં. નેટવર્કનો સમતુલ્ય અવરોધ એનો મીનિંગ કે જે અવરોધ નેટવર્કને રિપ્લેસ કરી શકે. નેટવર્કને રિપ્લેસ કરી શકે. રેડી, આંતરિક અવરોધની ચર્ચા નહીં લેવાની થાય એટલે ટોટલ 7 ઓહમ તમારો થાય. પણ જ્યારે વહેતા પ્રવાહની ચર્ચા કરવામાં આવે, કારણ કે તમારે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે, તો વહેતા પ્રવાહની ચર્ચા કરવામાં આવે ત્યારે તમારે પ્રવાહનું ફોર્મ્યુલા શું થાય યાદ કરો જોઈએ. I = એપ્સિલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. તો ત્યારે તમારે સ્મોલ r લેવો પડે, કારણ કે જે પ્રવાહ વહે છે ઈ પ્રવાહમાં ઓલો આંતરિક અવરોધ નડે છે સાહેબ, યાદ કરી લ્યો. રેડી, ચાલો પછી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ તો ઈ પણ મળી જાય સાહેબ, બહુ ઈઝી છે તમારા માટે. VAB, VBC અને VCD વોલ્ટેજ ડ્રોપ ગણો. એટલે AB, A અને B વચ્ચેનો PD, B અને C વચ્ચેનો PD અને C અને D વચ્ચેનો PD તમારે મેળવવાનો છે. તો પેલી મારી ઈચ્છા એવી છે કે તમે અત્યારે જ વિડિયો પોઝ કરી દો ને તમે મોઢે ગણો. આ મોઢે થઈ જાય સમજા, મારે કરાવવાનો જ ન હોય. રેડી, હાલો તેમ છતાં હું કરાવી દઉં તમને. ચાલો જોજો. ઉદાહરણ નંબર 3.5. પણ હું આંતરિક અવરોધને માથે આવું દેખાડી દઈશ. ચલો આ તમારી સર્કિટ છે. ઓકે, પોઈન્ટ A, પોઈન્ટ B, પોઈન્ટ C અને પોઈન્ટ D. 4 ઓહમ 4 ઓહમ 1 ઓહમ 12 ઓહમ 6 ઓહમ. રેડી, સ્મોલ r = 1 ઓહમ અને કદાચ આ 12 વોલ્ટની બેટરી છે. સોરી 16 વોલ્ટ, યસ 16 વોલ્ટ. એપ્સિલોન = 16 વોલ્ટ. રેડી, ચાલો. તો સૌથી પહેલા તમારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મેળવવાનો છે. તો બંને એક સાથે કામ કરો. ચાલો જોવો, અહીં R1 અને R2 તથા R4 અને R5 પેરેલલ કનેક્શનમાં છે. તેનો સમતુલ્ય અવરોધ અનુક્રમે R' અને R" હોય તો મેળવી લો. રેડી, એટલે ઈ પેલું કામ તમારે કરવાનું થશે. તમને ખાલી સ્ટેપિંગ મૂકતા શીખવાડું. R1 અને R2 તથા R4 અને R5 સમાંતર જોડાણમાં છે. તેમનો સમતુલ્ય અવરોધ R' અને અનુક્રમે R' અને R" હોય તો બધું લખ નાખવાનું તમારે, માનવું લખવાનું. એટલે R' થાય R1/2 = 2 ohm because R1 = R2. ચાલો, અને R" શું થશે? R4 * R5 ના છેદમાં R4 + R5 વેલ્યુ પુટ કરો એટલે 4 ઓહમ. રેડી, ચાલો હવે કોણ સિરીઝમાં? હવે સિરીઝ કનેક્શન એપ્લાય કરી દો. હવે R' R3 અને R"
r ડેશ r3 અને r ડબલ ડેશ શ્રેણી જોડાણમાં છે તેમનો સમતુલ્ય અવરોધ r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ r ડેશ પ્લસ r3 પ્લસ r ડબલ ડેશ 7 ઓહમ. પૂરું કામ. ચાલો હવે મેઇન શું ઇમ્પોર્ટન્ટ હોય છે તમને ખ્યાલ જ છે, પ્રવાહ હંમેશા ઇમ્પોર્ટન્ટ હોય છે. ચાલો પ્રવાહ મેળવો. પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ, પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ, પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I is equal to epsilon upon R equivalent plus R. ચલો એપ્સિલોન એટલે 16 વોલ્ટ, R equivalent કેટલો થશે તો કે 7 પ્લસ 1 એટલે ટોટલ 2 એમ્પિયર. ચલો હવે પ્રવાહના ભાગ પાડી દો. ચાલો હવે આવડે જ સાહેબ, હવે અહીંથી સમ બહુ ઈઝી થઈ ગયો યાર. ચલો I1 આ I2 અને અહીંથી બે ભાગ પડ્યા, આ I3 જોવા જાવ તો I3 અને I બે સેમ જ થાય. લોજિક હાલું જો ડાયરેક્ટ આ ખબર પડી જાય તમને. I3 હાલો પછી અહીંથી વળી પાછા બે ભાગ I4 I5 અને વળી પાછો ટોટલ પ્રવાહ આવી ગયો I. તો ભલે ને અહીંયા હું IX કરી નાખું. રેડી. ચાલો હવે I1 I2 I4 અને I5 મેળવવાનું છે કારણ કે I3 તો ઈઝીલી મળી ગયો. નેટવર્ક પરથી શું થશે I3 is equal to I is equal to 2 એમ્પિયર. હાલો પહેલું કામ પૂરું. હવે I1 અને I2 ની કિંમત ડાયરેક્ટ મળી જશે. બચ્ચા કેટલા એમ્પિયર થાય? 2 એમ્પિયર છે. 2 એમ્પિયરના ભાગ પડવાના છે, ઇક્વલ રેઝિસ્ટન્સ છે તો સરખા ભાગ પડે. તથા I1 is equal to I2 is equal to I by 2 because R1 is equal to R2. એટલે શું થશે 2/2 એટલે 1 એમ્પિયર. ચાલો હવે હાલો હવે I4 ગોતતા આવડશે. ક્યુ ફોર્મ્યુલા? હાલો કયો મને કયો. મેં તમને કીધું તો આ ઈઝીલી યાદ હોવું જોઈએ. ટોટલ પ્રવાહના 18 ભાગ પાડો. ઉપર 12 છે તો 6 ભાગ જશે, નીચે 12 ભાગ જશે. શું કામ? ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. શીખવાડ્યું તો આ બધી વસ્તુ નથી શીખવાડ્યું છે ને? ચાલો ફોર્મ્યુલા શું યાદ કર્યું? I4 is equal to I4 છે એટલે સામેનો રેઝિસ્ટન્સ એટલે R5 upon R4 plus R5. વેલ્યુ પુટ કરો, આન્સર લઈ આવો. I5 and I R4 ના છેદમાં R4 plus R5. રેડી. ચાલો આ વસ્તુ થઈ. હવે શું કરવાનું છે તો કે પ્રવાહ મળી ગયો તો PD મળી જ જાય. બહુ ઈઝી વસ્તુ છે. પ્રવાહ મળે તો PD મળી જ જાય. શું થશે PD? હાલ બોલો. હવે VAB, ચાલો A અને B વચ્ચેનો PD શું થાય તો કે કોઈ પણ એક લઈ લો સાહેબ. A અને B વચ્ચેનો PD કરંટ છે અને રેઝિસ્ટન્સ છે 4 વોલ્ટ થાય. જો કોઈ પણ એક લઈ લો. I1 R1, I1 1 વોલ્ટ છે, આ 4 ઓહમ છે એટલે 4 વોલ્ટ. ચલો VBC શું થશે? VBC થશે I3 R3. યસ ઓર નો? એટલે I3 2 એમ્પિયર, R3 1 એટલે 2 વોલ્ટ. પછી VCB શું થશે? જોવો જોઈએ. VCB થશે I4 પ્રવાહ કેટલો કે I4 કેટલો થશે કયો તો? હા 2 ના 18 ભાગ પાડો. 2 ના છેદમાં 18 ગુણ્યા 6 એટલે 2 ના છેદમાં 3 એમ્પિયર એટલે I4 R4 2 ના છેદમાં 3 એમ્પિયર અને R4 છે ભાગ એટલે 8 વોલ્ટ VCB મળી ગયું. આમ પૂરું તમારું. શું હોય બીજું? આ સમ 3 આંકડો સમ છે. કઈ કાઢ લેવાનો કયો જોઈએ? કાઢ લેવાનું છે 4 વોલ્ટ 2 વોલ્ટ અને 8 વોલ્ટ. તો આ વસ્તુ થઈ. બહુ સિમ્પલ. રેડી. સો VCB is equal to 8 વોલ્ટ. તો તમે જો જોવો તમારું લોજિક આલે તો એક મગજ આપો. તમને ટોટલ કેટલા વોલ્ટ વાપરવા મળ્યા? બેટરીના હતા 16 વોલ્ટ હતા, એમાંથી તમને વાપરવા કેટલા મળ્યા? 4 ને 2 6 ને 8 14, ટોટલ 14 વોલ્ટ તમને વાપરવા મળ્યા. તો ઈ તો કોમન સેન્સ છે, ઓબ્વિયસ છે. ઈ જ તમારો ટર્મિનલ વોલ્ટેજ થાય, તમને એટલું જ વાપરવા મળે કારણ કે બીજા 2 વોલ્ટ તો આ લઈ જશે. ટોટલ 16 માંથી 2 વોલ્ટ આ લઈ જશે એટલે તમને છેડે
કેટલા વોલ્ટ વાપરવા મળે? માત્ર ને માત્ર યસ 14 વોલ્ટ. રેડી? તો આ તમારું થયું ઉદાહરણ નંબર 3.5. ચાલો હવે એના પછી આપણે એક સમ કરીએ. એક જ મિનિટ હો. ચાલો 3.21 સ્વાધ્યાયનો દાખલો નંબર 3.21. ચાલો સારો દાખલો છે, ધ્યાન આપજો થોડું. અને એમાં એક વસ્તુ તમારે મગજમાં રાખવી પડશે. સ્વાધ્યાયનો દાખલો નંબર 3.21 3 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ સમ છે. 3 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ સમ છે. આવો જ સમ તમને કેપેસિટરમાં પણ મળેલો હશે તમે જ્યારે સોલ્વ કરવા બેઠા હશો ત્યારે. આવો જ સમ, આ જ ટાઈપનો સમ, ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ વાળો સમ તમને કેપેસિટરમાં પણ મળેલો હશે. તમે કોમન પેટર્ન થી જવાનું છે એટલે જરાય તમને પ્રશ્ન નહીં થાય. એક સિમ્પલ કોમન પેટર્ન આપણે પકડીને રાખવાની છે એટલે તમને જરાય પ્રશ્ન નહીં થાય. ચાલો જોવો 3.21 દાખલા નંબર. આકૃતિ 3.32 માં દર્શાવેલા એક અનંત પરિપથ વડે 12 વોલ્ટના અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતા સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ શોધો. કેટલો પ્રવાહ ખેંચાશે તમારે મેળવવાનું છે. દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહમ છે. કેટલો પ્રવાહ ખેંચાશે તમારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો નો પ્રોબ્લેમ. ઈ પહેલા એક કામ કરો, દાખલા નંબર 3.1 હોમવર્કમાં, દાખલા નંબર 3.1 હોમવર્કમાં, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1 હોમવર્કમાં છે બરોબર. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.2 પણ હોમવર્કમાં છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.2 પણ હોમવર્કમાં છે. ઓકે ચલો 3.1 માં તો કાઈ નથી. જો સાંભળો, સારો પ્રશ્ન છે, તમને કહી દઉં કેમ કરવું પડશે. કારની એક સંગ્રાહક બેટરી, ઓલું આપણે કરીએ છીએ 2 મિનિટ સમજો. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે એટલે એપ્સિલોન આપેલા છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહમ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય, મહત્તમ કેટલો પ્રવાહ લઈ શકાય? તો પ્રવાહનો ફોર્મ્યુલા યાદ કરો, I = એપ્સિલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. હવે વિચારો મહત્તમ પ્રવાહ જોતો હોય તો શું કરવું પડે? અવરોધ ઘટાડવો પડે ને. તો સ્મોલ r = 0 નહીં થઈ શકે, કેપિટલ R = 0 કરીને આન્સર લઈ આવો તમારો. 3.2 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? એટલે કેપિટલ R મેળવવાનો છે. પાછું કોમન સેન્સ શું કરવું પડશે? યસ, I = એપ્સિલોન અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. સ્મોલ r છે, એપ્સિલોન છે, સોરી એપ્સિલોન છે, પ્રવાહ છે, કેપિટલ R જોઈએ છે, કરી દે કરતા એને. જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થશે? V = એપ્સિલોન માઈનસ IR. ડન. ચાલો તો 3.1 અને 3.2 હોમવર્કમાં કરવાના થશે. ચાલો હવે યસ, આપણે 3.21 ઉપર ચર્ચા કરતા હતા. આકૃતિ 3.32 માં દર્શાવેલ અનંત પરિપથ વડે, ચલો એક તમને અનંત પરિપથ આપેલો છે. ચલો ધ્યાન આપજો, સમજવા જેવો છે. આવી રીતે ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ આપેલા છે. આની સાથે આપણે બેટરી કનેક્ટ કરી દઈએ. ચાલો આ બધાની વેલ્યુ આપણે R લઈ લઈએ. એપ્સિલોન બરાબર કેટલા છે? એપ્સિલોન છે 12 વોલ્ટ અને 0.5 ઓહમ. ચાલો તમારે પરિપથમાંથી ખેંચાતો પ્રવાહ, ચાલો ફોર્મ્યુલા મૂકો.
પરિપથમાંથી ખેંચાતો પ્રવાહ I is equal to epsilon upon R equivalent plus R. રેડી? ચાલો આપી દઈએ ઇક્વેશન નંબર 1. તમારી પાસે R equivalent નથી જોવો. R equivalent મળી જાય એટલે આપણું કામ પૂરું. એટલે R equivalent જ ગોતવાનું છે, સ્મોલ r તો ખબર છે. ચાલો તો હવે આ કેસમાં તમારે શું કરવું પડશે? આ ઇન્ફાઇનાઇટ અનંત અવરોધનો પરિપથ કહેવાય. તો આ કેસમાં આપણી સિસ્ટમ આવી રીતે વર્કિંગ કરશે. ધ્યાન આપજો. સપોઝ કોઈ એક તંત્ર છે, આ તંત્ર વિચારી લ્યો. રેડી? હાલો સાંભળજો. આ અનંત અવરોધનું જે નેટવર્ક છે, ધારો કે એનો સમતુલ્ય અવરોધ x જેટલો છે. કેટલો છે? x જેટલો છે. આવી રીતે સિસ્ટમ વર્ક કરવું પડશે. આવો જ કોપી ટુ કોપી સમ તમને કેપેસિટરમાં મળશે. થોડી અરેન્જમેન્ટ જુદી છે, પણ કેપેસિટરમાં આવો જ તમને સમ મળશે. તમારે શું કરવાનું છે? ધારો કે આ અનંત અવરોધનો રેઝિસ્ટન્સ x જેટલો છે. હવે વિચારો, ઈ અનંતનું જે નેટવર્ક છે એમાં એક ગાળો એડ કરવામાં આવે. અનંતનું જે નેટવર્ક છે એમાં એક ગાળો એડ કરવામાં આવે તો પણ એનો અવરોધ કેટલો રહે વિચારો જોઈએ. ફરીથી બોલું છું, મારો વર્ડ સાંભળજો. આ અનંત અવરોધનું જે નેટવર્ક છે, આ અનંત અવરોધનું નેટવર્ક સપોઝ એનો નેટ આન્સર x જેટલો છે. એટલે આ અનંત અવરોધ છે, અનંત અવરોધનો પરિણામી અવરોધ, અનંત અવરોધનું નેટવર્ક છે, એનો પરિણામી અવરોધ કેટલો છે? x જેટલો છે. હવે થોડુંક વિચારીએ આપણે કે હવે ઈ x માં એક અનંત અવરોધનું નેટવર્ક છે, એનો નેટ આન્સર x છે. હવે એમાં હું સપોઝ એક ગાળો એડ કરું તો અનંત નેટવર્કમાં એક ગાળો એડ કરવામાં આવે. કયો ગાળો? કે જે ગાળો રિપીટ થાય છે ઈ ગાળો એડ કરવામાં આવે તો શું આન્સરમાં કઈ ફેરફાર થાય? નો થાય. એનો મતલબ એનો પરિણામી અવરોધ x જ રહેશે. આ પેટર્ન થી જ તમારો સમ સોલ્વ થશે, એમનો સોલ્વ નહીં થાય. ચાલો તો કેવી રીતે કરીએ આપણે? ધ્યાન આપજો. ધારો કે સાંભળજો મારી વાત બરોબર. ધારો કે અનંત નેટવર્ક નો સમતુલ્ય અવરોધ x છે. જો આ નેટવર્કમાં એક ભાગ ઉમેરવામાં આવે તો પણ સમતુલ્ય અવરોધ x જેટલો જ રહે. સમતુલ્ય અવરોધ x જેટલો જ રહે. ચાલો ક્લિયર? સમતુલ્ય અવરોધ x છે. જો આ નેટવર્કમાં એક ભાગ ઉમેરવામાં આવે તો પણ સમતુલ્ય અવરોધ x જેટલો જ રહે. ચાલો ધ્યાન આપજો. હવે તો સૌથી પહેલા તમે ઈ વિચારો કે આમાં કયો ભાગ રિપીટ થાય છે. ચલો જો ઈ રાઈટ થઈ જશે તો આપણો સમ પૂરો થઈ જશે. જો ધ્યાનથી જુઓ, ટેક યોર ટાઈમ, ધ્યાનથી જોયું તો વિડિયો પોઝ કરજો ને વિચારો કયો ભાગ રિપીટ થાય છે. જો એક ભાગ છે રિપીટ થઈ રહ્યો છે. આઈ હોપ તમને મળી ગયો છે કયો ભાગ રિપીટ થાય છે. ચાલો ઈ ભાગ જે રિપીટ થાય છે ઈ આ સી ટાઈપનો ભાગ છે. જુઓ, જોયું? સી ટાઈપનો ભાગ આખો રિપીટ થાય છે. તો હવે વિચારો શું કહેવામાં આવ્યું કે અનંત અવરોધ એટલે અનંત અવરોધનો નેટ આન્સર x છે. ચાલો જોજો, સપોઝ એનો નેટ આન્સર x છે એટલે આ x થયો. હવે આની સાથે એક ગાળો એડ કરવામાં આવે એટલે શું થયું? આ એક ગાળો લઈ લ્યો. તમારે એક ગાળો એડ કરવાનો છે ને, આ એક ગાળો આપણે લઈ લઈએ. તો એનો મીનિંગ શું થયું? આ એક ગાળો છે તો આ આખા અનંત અવરોધનો સમતુલ્ય x થયો. આ અનંત અવરોધનો સમતુલ્ય x થયો. તો હવે મારે અહીંયા x આપી દેવો પડે કે ન દેવો પડે? કારણ કે અનંત અવરોધના માં મારે એક ગાળો એડ કરવાનો છે. તો અનંતનો સમતુલ્ય x થયો તેમાં મારે એક ગાળો એડ કરવાનો છે. તો અનંતનો સમતુલ્ય એટલે આ બધાને રિપ્લેસ કરીને મારે x આપવાનો છે. મેં x દીધો તો આની સાથે મારે કોને કનેક્ટ કરવાનો? એક ગાળો એટલે એક ગાળો. આને કનેક્ટ કરી દઉં છું એટલે જોજો આનું સમતુલ્ય આવું થશે. થાય? વિચારો. કોમન સેન્સ ની વાત છે બચ્ચાઓ. આ એક ગાળો હતો, આ r, r is equal to 1 ઓહમ છે. ચાલો આ r અને આ r
તો હવે આ એક ગાળો છે, આ એપ્સિલોન અને આ સ્મોલ r, તો આ એક ગાળાનો આ બધાનો અનંત અવરોધનો સમતુલ્ય x છે, તો એ બધાને કાઢીને x આપી દીધો. ચાલો તો હવે આનો સમતુલ્ય જે મળે એ સમતુલ્યની કિંમત પણ કેટલી થવી જોઈએ? x જ થવી જોઈએ, કારણ કે અનંતમાં 1 ઉમેરવામાં આવે તો કાઈ ફેર ન પડે, કારણ કે એટલે જ એને અનંત કહેવાય. સમજો, કોમન સેન્સ ની વાત છે. અનંતમાં 1 ઉમેરવામાં આવે તો પણ કાઈ ફેર પડશે નહીં. ચાલો કરો, શું થશે? તો આનો ઇક્વિવેલન્ટ શું થશે? પરિપથ નો સમતુલ્ય અવરોધ. આનો સ્ટેપ આપજો. શું થાય? ડાયરેક્ટ કરો. આ બે પેરેલલ, એની સાથે આ બે કેવા થશે? સિરીઝમાં. જોઈ લ્યો વ્યવસ્થિત, બંને પેરેલલ છે, એની સાથે આ બે સિરીઝમાં, એટલે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો પ્લસ સિરીઝ એટલે કેટલા? r અને r એટલે 2r. તો આનો નેટ આન્સર કેટલો થાય? x જ આવવો જોઈએ, કારણ કે પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? x જ થાય, એટલે xr x r plus 2r x. ચાલો વ્યવહાર xr આપી દો અહીંયા 2r બ્રેકેટમાં x r x. ચાલો xr plus 2rx plus 2r square x. એ ભાઈ મિસ્ટેક કરી ગયો કે નહીં? જો અહીંયા લસા લ્યો તો છેદમાં વધી આખે આખું સામે દેવું પડશે, એટલે r plus x. રેડી? હાલો અંદર મૂકી દો. લાઈટ થઈને શું કર્યું મેં? અહીંયા લસા દીધો, પછી છેદમાં વધે ને ઉડે નહીં, સામે જવા દેવું પડે, સામે જવા દીધો, એટલે r xr plus x square. ચાલો શું થાય એમ છે જોવો જોઈએ. xr આ xr કેન્સલ આવું. ચાલો therefore x square minus 2rx minus 2r square is equal to 0. ચાલો હવે વ્યવહાર શું થયું? x ની દ્વિઘાત બહુપદી થઈ સાહેબ. x ની દ્વિઘાત બહુપદી એટલે a is equal to 1, b is equal to minus 2r, c is equal to minus 2r square. જો દ્વિઘાત બહુપદી છે. આ કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી. કેવી રીતે સોલ્વ થાય? ચાલો શ્રીધર આચાર્યની રીત યાદ કરો. -b ± √d upon 2a -b ± √b² - 4ac/2a. તો એ જ રીતના વર્કિંગ કરવું પડશે. therefore x is equal to -b ± √d એટલે b² - 4ac upon 2a. ચાલો કરો એપ્લાય, સોલ્વ કરી નાખો. તો તમે પોઝ કરીને પણ સોલ્વ કરી શકો છો. -2r ± √b². હાલો સ્ક્વેર કરો. 4r² - 4 a ની વેલ્યુ 1, c ની વેલ્યુ -2r². ચાલો upon 2a, 2a ની વેલ્યુ કેટલી છે? 1. ચાલો ધ્યાન રાખજો. is equal to minus plus 2r plus or minus under root. ચાલો શું થશે? minus plus 4 દુ 8, 8 ને 4 12. હાલો 12 એટલે શું થશે? 4 into 3r² લખી શકાય upon 2. ચાલો 2r plus or minus 4 નું વર્ગમૂળ 2, r² નું વર્ગમૂળ r √3 ના છેદમાં 2. ચાલો 2 કોમન કાઢી ઉડાડ નાખો, r કોમન કાઢી લ્યો, r 1 plus or minus √3 r equivalent. Therefore r equivalent is equal to r 1 plus √3 or r equivalent is equal to r 1 minus √3, જે શક્ય નથી. શું કામ? 1 minus √3 એટલે 1.73 નો જ પોસિબલ થાય. therefore r equivalent is equal to r બ્રેકેટમાં 1 plus √3. આ r equivalent મળ્યો. ચલો ક્લિયર. હવે આના પરથી તમારે પ્રવાહ મેળવવાનો છે. તો સમીકરણ 1 પરથી શું થશે? ચાલો from equation number 1 I is equal to epsilon 12 volt, r ની વેલ્યુ 1 પુટ કરી દો. રેડી? 1 plus √3 plus સ્મોલ r ની કિંમત કેટલી છે? સ્મોલ r છે 0.5. ચલો વેલ્યુ મૂકીને તમારે આન્સર લઈ આવવાનો છે. રેડી? તો બહુ ઈઝી ડિસ્કશન છે આપણે, તો ક્લિયર થવી જરૂરી છે. વેલ્યુ મૂકો અને આન્સર આવી જશે. તો આવી જ વસ્તુ તમને કેપેસિટરમાં જડશે. કેપેસિટરમાં જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આવું જ મળશે તમને, પણ ઈ કાંઈક એનું નેટવર્ક આવું હશે. ચાલો જોજો, આ બધું લખવાનું છે તમારા બુકમાં વ્યવસ્થિત રીતે.
એનું નેટવર્ક તમને કાંઈક આવું મળશે. ઈ નેટવર્ક કાંઈક આવું છે. આવી રીતે. રેડી? તો હવે આમાં તમારે C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનો છે. એવો પ્રશ્ન પૂછવામાં આવે. અનંત અવરોધ, અનંત કેપેસિટર્સ નું કનેક્શન છે, એમાં તમારે C ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો કેવી રીતે તમે ફાઇન્ડ કરી શકશો? ચાલો કયો. તો પહેલા આમાં જોવો તમે કયો પાર્ટ રિપીટ થાય છે એ પ્રમાણે તમારે વર્કિંગ કરો. બીજું કાંઈ કરવાનું નથી. કયો પાર્ટ રિપીટ થાય છે જોવો. અહીંયા જે ભાગ રિપીટ થાય છે એ તમને લાઈટ થવી જોઈએ. આ ભાગ રિપીટ થાય છે જોવો. બરોબર? તો હવે શું કરવાનું છે? તો કે અનંતનો રેઝિસ્ટન્સ x છે, રેઝિસ્ટન્સ ને એટલે કેપેસિટન્સ. તો એમાં એક ભાગ ઉમેરવામાં આવે તો કાંઈ ફેર નહીં પડે. આ x, આ c અને આ c. તો આ x + c એની સાથે પેરેલલ. એટલે શું થાય? જો આમાં રેઝિસ્ટન્સ જેવા લોચા ન મારતા. રેઝિસ્ટન્સ માં તમે શું કરો? ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. અહીંયા સરવાળો થાય. કેપેસિટર ને રેઝિસ્ટન્સ ઊંધા આવે. એટલે x + c * c upon x + c + c is equal to આન્સર આવવો જોઈએ x. ચાલો એટલે થશે કેવું થશે જોજો. એટલે આને અંદર આપી દો એટલે cx + c² upon x + 2c is equal to x. સામે જાઓ એટલે cx + c² x² + 2cx. am I right or am I right? રેડી. ચાલો cx સામે જાઓ એટલે થશે x² + cx - c² is equal to 0. રેડી? કઈ આ ટાઈપનું તમારું ઇક્વેશન બનશે. b² - 4ac અહીં કે એપ્લાય કરી દો એટલે એકવાર જોઈ લો તો ભાઈ ભૂલ નથી કે x + c. હાલો આની સાથે આ સિરીઝમાં જશે. ઉપર ગુણાકાર છેદમાં સરવાળો કમ્પલસરી. ચાલો is equal to x + 2c cx + c². ઓકે, x² + 2cx cx + c² cx આ બધું મળી જશે. x² + cx - c² is equal to 0. ચાલો હવે અહીંયા તમને શું ફાઇન્ડ કરવાનું કે x is equal to -b. ચાલો હું ડાયરેક્ટ કરું છું. -b એટલે -c + or - √b² - 4ac એટલે c² - 4 a એટલે 1 c એટલે -c² ના છેદમાં 2a 2 એટલે 1. ચાલો સપોઝ તમને ન દેખાતું હોય તો જરાય મૂંઝાતા નહીં. હું અહીંયા લખ દઉં છું. સાંભળજો. આ સ્ટેપ અહીંયા લખ દઉં છું. ન દેખાતું હોય તો x is equal to -c + or - √c² - 4 1 into -c² upon 2 into 1. ચાલો -c + or - √, -+ 4c. ready? At the 4c² એટલે 5c² divided by 2. So it will be -c + or -√5c by 2. So correct answer should be √5c પ્લસ જ લેવા પડે. આ -c by 2 એટલે c √5 - 1 by 2. કારણ કે બે વેલ્યુ પોસિબલ થાય છે. -c - √5c by 2 or -c + √5c by 2. રેડી? ચાલો એટલે માઈનસ વાળું તો આ તો શક્ય નથી એટલે એક જ પોસિબલ થઈ √5c - c by 2. તો આ રીતનો કેપેસિટરમાં પણ સમ પૂછાઈ શકે છે. બરોબર? તો થોડું ધ્યાન રાખજો. તો છે બહુ ઈઝી, એમાં કાંઈ છે નહીં, પણ આ વસ્તુ થોડીક મગજમાં ક્લિયર કરી રાખવી પડશે. નેક્સ્ટ ટાઈમ કિર્ચોફના રૂલ્સ ઉપરના અજી રિલેશન, જો કે આને કિર્ચોફ સાથે કોઈ સંબંધ નથી લાંબો ભાઈ, પણ કિર્ચોફના રૂલ ઉપરના જે બધા સમ છે એ સમ કરવા છે. વિસ્ટર બ્રિજ ઉપરની ચર્ચા કરશું, મીટર બ્રિજ ઉપરની ચર્ચા કરશું પણ નેક્સ્ટ સેશનમાં. સો સ્ટે ટ્યુન અને વ્યવસ્થિત આખો લેક્ચર પૂરો करना है. रेडी? चलो भाई सिया, फिर मिलेंगे चलते चलते.